મિત્રો આપ જોઈ રહ્યા છો YNN ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના આજરોજ પિલોલ ગામ જૂથ ગ્રામ પંચાયતમાં સમાવિષ્ટ પિલોલ છેલ્લા ઘણા વર્ષોથી વિરોધ દેણા ચોકડી જોડતો રોડ બિસ્માર હાલતમાં। વડોદરા જિલ્લા સાવલી તાલુકાના આજરોજ પિલોલ ગામ જૂથ ગ્રામ પંચાયતમાં સમાવિષ્ટ પિલોલ છેલ્લા ઘણા વર્ષોથી વિરોધ દેણા ચોકડીથી જોડતો રોડ બિસ્માર હાલતમાં, જેને લઈને ગ્રામજનો અને કાર્યકરોએ ચૂંટણી સમયે ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુને સાવલીના લોકપ્રિય ધારાસભ્ય શ્રી કેતનભાઈ ઇનામદાર રોડ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। વિપુલભાઈ, દિનેશભાઈ, મધુભાઈ ઠાકોર, વાલજીભાઈ રબારી, તાલુકા સદસ્ય મહેન્દ્રભાઈ મોટી સંખ્યામાં ગ્રામજનો પણ ઉપસ્થિત રહ્યા હતા। વાઘોડિયા મત વિસ્તાર દેણા ચોકડીથી મત વિસ્તાર પિલોલને જોડતા દેણા ચોકડીથી વિરોધ પિલોલ રોડ બિસ્માર હાલતમાં હોય સરકાર શ્રીમાં રજૂઆત કરતા રૂપિયા 9.30 કરોડની ગ્રાન્ટ રિફ્રેશિંગ યોજના હેઠળ મંજૂરી કરેલ આપેલ છેનું વાઘોડિયાના પૂર્વ ધારાસભ્ય શ્રી ધર્મેન્દ્રસિંહ વાઘેલા, તાલુકા જિલ્લાના સભ્યો, સંગઠનના હોદ્દેદારો, કાર્યકર્તાઓ અને ગ્રામજનોની ઉપસ્થિતિમાં ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। YNN ન્યૂઝ વડોદરા। ખાતમુહૂર્ત કરવામાં આવ્યો તો શું કહેશો? દેણાથી પિલોલ સુધીનો ઘણા સમયથી રોડ માટેની રજૂઆતો હતી। મારી અને સાવલી ધારાસભ્યના પરમ મિત્ર કિશનભાઈ બંનેની રજૂઆતને સતત ધ્યાને લઈને સરકારશ્રીએ સરફેસિંગનું કામ મંજૂર કરી અને આજે એનું ખાતમુહૂર્ત મારી અને કેતનભાઈની હાજરીમાં રાખીને ગ્રામજનોએ આજે ઉત્સાહથી ખાતમુહૂર્ત કર્યું અને આજથી જ આ રોડનું કામ ચાલુ થશે અને ગ્રામજનોને જે કંઈ પડતી મુશ્કેલીઓનું નિરાકરણ આવશે અને ગ્રામજનોનો ખૂબ ઉત્સાહ સાથે આજે આ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। Subscribe now and press the bell icon. Never miss an update.